આજના વાચનનો વિષય છે માધવ પંડિત સાથે પ્રશ્નોત્તરી. પંડિતજીને પ્રશ્ન પૂછવામાં આવે છે, માતાજીના માર્ગે પ્રગતિ કરવા માટે ઉત્તમ ઉપાય કયો? ઉત્તર: પ્રેમ. પ્રેમનો રસ્તો. પ્રશ્ન: પ્રેમ કેવી રીતે કરવાનો? ઉત્તર: જુઓ, તમને માતાજી માટે ભક્તિ છે, નહીં તો તમે બધા અહીં વારંવાર ન આવો. આ ભક્તિને વિકસાવો, તેને વધારો. ભક્તિ વધતા વધતા તે પૂજામાં પરિણમશે અને સમય જતાં તે પૂજા પ્રેમમાં એક રસ થઈ જશે. માતાજી માટેનો આ પ્રેમ એ છે ચાવી. એ સિવાયનું બીજું બધું જ વાચન, જ્ઞાન, સેવા ગૌણ છે. માત્ર વાચન દ્વારા માતાજીને સમજવાની આશા રાખી ન શકાય. માત્ર જ્ઞાન, જ્યાં સુધી તેમાં ભક્તિનો રસ ભળે નહીં ત્યાં સુધી એક શુષ્ક ઉપલબ્ધિ રહે છે. માત્ર બુદ્ધિ દ્વારા માતાજીને સમજી શકાય નહીં. બુદ્ધિની સમજણની પૂર્તિ હૃદયની સંવેદના દ્વારા થવી જોઈએ. પ્રશ્ન: પ્રાર્થના દ્વારા ભક્તિ વધારી શકાય? ઉત્તર: પ્રાર્થના તો માત્ર એક સાધન છે. ખરેખર તો ભક્તિ માટે કોઈ નિશ્ચિત સમય હોતો નથી. બધો વખત માતાજીનું સ્મરણ થાય છે. એક વ્રત રૂપે નહીં, પણ આનંદની વસ્તુ તરીકે. એક એવી વસ્તુ જે વ્યક્તિને ગમે છે અને તે તેને સહજતાથી કરે છે. જે કંઈ બને છે તેને ચેતના માતાજી સાથે સાંકળે છે. પ્રત્યેક પરિસ્થિતિને આપોઆપ માતાજી સાથે જોડવામાં આવે છે. કંઈક સારું થાય છે અને તમારા હૃદયમાં તેમને માટે કૃતજ્ઞતા જાગે છે. કશું ખરાબ થતું નિવારી શકાય છે અને તમે સહજતાથી કૃતજ્ઞ ભાવે તેમને યાદ કરો છો. કશું ખરાબ થાય છે તે છતાં તમે આભારની લાગણી વ્યક્ત કરો છો કે માતાજીએ વધુ ખરાબ ન થવા દીધું. જેમની હાજરી તમારી અંદર તથા આસપાસ અનુભવો છો તે માતાજીના સંદર્ભમાં જ તમે સતત તમારી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ કરો છો. તમારું જીવન તમારા આદર્શની એટલે કે માતાજીની આસપાસ ગોઠવાવું જોઈએ એમ જે કહેવામાં આવે છે તેનો અર્થ આ છે. આ રીતે પ્રેમ તમારા સતને માતાજી તરફ વહેવા માટેનો એક પ્રવાહ માર્ગ બની રહે છે. શ્રી અરવિંદ કહે છે કે પ્રેમ તો ભગવાનનું ઋણ અદા કરવા માટે ભગવાને મનુષ્યને દીધેલી સંપત્તિ છે. આપણે માટે તો પ્રેમ આપણને સૌથી વધુ નિશ્ચિત રૂપે પ્રભુ સાથે જોડતી સાંકળ છે. સાચે સાચ શરૂઆતમાં તો પ્રેમ એક સાધન હોય છે, પરંતુ જેમ જેમ તે વિકસતો જાય છે તેમ તેમ તમને ખ્યાલ આવે છે કે તમે પ્રેમ એટલે માટે કરો છો કે તમે પ્રેમ કર્યા વિના રહી શકતા નથી. તમે પ્રગતિ સાધવા માટે કે બીજા કોઈ હેતુ માટે નહીં, પણ પ્રેમને પોતાને ખાતર પ્રેમ કરો છો. માતાજી પોતે પ્રેમ બની રહે છે અને તમે તેની સાથે એક થઈ જાઓ છો. પ્રશ્ન:
તમે અમને માતાજી વિશે થોડું કહેશો? અમારે જાણવું છે કે તેઓ કેવી રીતે અજોડ છે. ઉત્તર: માતાજી માત્ર ગુરુ નથી કે જે શિષ્યોનો સ્વીકાર કરતા હોય અને તેમને યોગનો અથવા દિવ્ય જ્ઞાનનો માર્ગ દર્શાવતા હોય. તેઓ કસોટીઓ કરતા નથી કે શુદ્ધિકરણ માટે લોકોને અગવડમાં મૂકવાનું કે એવું પણ કંઈ કરતા નથી. તેઓ ગુરુ કરતાં વધારે છે. તેઓ માં છે, પણ શારીરિક માં કરતાં વધારે. એ દિવ્ય માં છે જે તમને તેના હાથમાં ઉંચકીને લઈ જાય છે. તમારા જે સંઘર્ષો તમારા પોતાના ખભે ઉપાડી શકાય તેમ ના હોય તેમાં તમારી ભાગીદાર બને છે. તેની ચેતનામાં તમને ઉછેરે છે અને તમે સ્વાભાવિક રીતે આધ્યાત્મિક વિકાસ સાધો એમાં તમને મદદ કરે છે. તેઓ તમારા પર શિસ્તનું કોઈ પાઠ્યપુસ્તક લાદતા નથી. તેઓ તમારી પ્રકૃતિ બદલાય, સાચી દિશા પકડે અને તેમણે ઈચ્છેલી દિશામાં વિકાસ પામે તેમાં તમને સહાય કરે છે. યાદ રાખો કે માતાજી મારી કે તમારી માફક ઉત્ક્રાંતિ પામતા વ્યક્તિ નથી કે જેમણે આધ્યાત્મિકતાનું અમુક એક શિખર સર કર્યું હોય અને બીજાઓ પણ તે પ્રમાણે કરે તેમાં તેઓ તેમને સહાય કરવા માગતા. તેઓ તો દિવ્ય વાસ્તવિકતામાં રહેલી દેહધારીણી દિવ્ય માતૃચેતના છે જે એક ખાસ હેતુસર પૃથ્વી ઉપર અવતરી છે. માનવની પૃથ્વી પરની ઉત્ક્રાંતિમાં દેવ બનવા માટે હવે પછી તે જે ડગલું માંડશે તેમાં સહાય કરવા તેઓ આવ્યા છે. શ્રી અરવિંદે વારંવાર કહ્યું છે કે માતાજીનું શરીર ધારણ કરવું એ માનવ માટે સર્વોચ્ચ પૂર્ણતામાં પોતાની જાતને પરિપૂર્ણ કરવા માટેની એક તક છે. તેમણે દર્શાવ્યું છે કે માતાજીનો કિસ્સો વિરલ છે. તેમનામાં વ્યક્તિગત, વૈશ્વિક અને વિશ્વાતીત પ્રભુ એક સાથે આવિર્ભાવ પામ્યા છે અને આ હકીકતને કારણે માનવીને પ્રભુના આ ત્રણેય પાસા સાથે પોતાની જાતને જોડવાની તેમજ માતાજી દ્વારા તેમનો પોતાનામાં સાક્ષાત્કાર કરવાની અસાધારણ તક સાંપડે છે. તેમણે કહ્યું છે, આવી તક 1000 વર્ષમાં ભાગ્યે જ સાંપડે છે અને તેથી તેને ધ અવર ઓફ ગોડ, પ્રભુનો સમય કહે છે. ઇતિહાસમાં નોંધપાત્ર આધ્યાત્મિક સાક્ષાત્કારના ઉદાહરણો નોંધાયેલા છે. એ જ રીતે આશ્ચર્યકારક ગુહ્ય શક્તિના પણ નોંધાયા છે, પરંતુ જેમાં સર્વોચ્ચ આધ્યાત્મિક ચેતનાનો સંપૂર્ણ ગુહ્ય શક્તિ સાથે સમન્વય, એ માતાજી જેવા ઉદાહરણો વિરલ છે. પ્રભુનો સાક્ષાત્કાર કરવા માટે માતાજીને યોગ કરવાની જરૂર નથી પડી. એનું સીધું સાદું કારણ એ છે કે તેઓ 4-5 વર્ષની નાની ઉંમરના હતા ત્યારથી પૂરેપૂરા સભાન હતા કે દિવ્ય ચેતના તેમના શરીરમાં નિવાસ કરી રહેલી છે. તેઓ જે સાધના કરી રહ્યા હતા તે પૃથ્વી માટે છે, તમારે અને મારે માટે છે. વિશ્વ પ્રકૃતિના રૂપાંતરની પ્રક્રિયામાં નડતરરૂપ બનતા બધા જ અવરોધો અને મુશ્કેલીઓને તેઓ પોતાની અંદર પ્રવેશ આપે છે અને ઉકેલે છે, જેથી કરીને જેઓ તેમનું અનુસરણ કરે તેમને માટે તે કાર્ય શક્ય અને સહેલું બની રહે. માતાજીએ એક વખત કહ્યું હતું કે જો હું કોઈને એક ક્ષણ માટે પણ મળું તો ત્યારબાદ તેના આધ્યાત્મિક કલ્યાણની જવાબદારી મારી બની જાય છે. માતાજીમાંથી કશુંક બહાર નીકળે છે અને પછી તે તમારી સાથે રહે છે, માત્ર આ જન્મમાં નહીં પરંતુ પછીના જન્મોમાં પણ. તમે જ્યારે તીવ્રતાપૂર્વક તેમને પોકારો છો અથવા તેમનો વિચાર કરો છો ત્યારે તેમની હાજરી રૂપે તમે જે અનુભવો છો તે છે તેમનું ઉત્સર્જન, ઇમિનેશન.
તેમની દિવ્ય ચેતનાનું આ કિરણ જે તમને કોઈ પણ સંજોગોમાં છોડી દેતું નથી. તમારી ચેતના જળ થઈ જાય અથવા તમે વધુ પડતા બહિર્મુખ થઈ જાઓ તો સંભવ છે કે તમને એનો અહેસાસ ના થાય. તેમ છતાં તે તમારી સાથે જ રહે છે, તમને દોરવણી આપે છે, સહાય કરે છે, તમે જાણતા હો કે ના જાણતા હો. આપણે માતાજીનો દિવ્ય પ્રેમ જોયો છે અને અનુભવ્યો છે. તેમનો પ્રેમ એ એક જ વસ્તુ એવી છે કે જે આપણે માટે સદાય સાચી છે. પ્રત્યેક દિવસ આપણે માટે આશીર્વાદ છે, કેમ કે આપણે તેમના પ્રેમથી ધબકતે હૈયે ઉઠીએ છીએ અને તેમના દિવ્ય ચરણોને આપણા હૃદયની ભક્તિથી પખાળવાની તૈયારી કરી રહીએ છીએ. અસ્તુ.